સો એઝ યુ નો આપણે અત્યારે તમારું ચેપ્ટર 6 ભણી રહ્યા છીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે આપણે એવું ભણી ચૂક્યા કે સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે અથવા બીજી કોઈ રીતે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે કોઈ સુવાહકમાં પ્રેરિત EMF અથવા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થવાની ઘટના એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે મેં કીધું એમ પ્રેરિત EMF તમે જુદી જુદી ઘણી બધી રીતે મેળવી શકો છો, જેમાંની એક રીત આપણે અહીંયા જોઈશું અત્યારે ગતિકીય વિદ્યુત ચાલક બળ, જેને આપણે નામ આપ્યું છે. આમ જુઓ તો પ્રેરિત EMF જે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જોવા મળે છે એ જ પ્રેરિત EMF નો એક અલગ પેટા પ્રકાર છે એવું કહી શકો. પણ આપણે અત્યાર સુધીમાં ઘણા બધા ઉપાયો જોયા ફ્લક્સનો ફેરફાર કરવાના, જેમાં એક હતું સમય સાથે બદલાતું જતું હોય ચુંબકીય ક્ષેત્ર, હમણાં મેં જે કીધું એ. પછી કોઈ સુવાહકને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અનિયમિત ગતિ કરાવવામાં આવે, મતલબ પ્રવેગિત ગતિ કરાવવામાં આવે, વેગ અચળ જળવાઈ ના રહેતો એવી ગતિ. પછી વિદ્યુત પ્રવાધારિત ગૂંચળાને બીજા ગૂંચળા તરફ લઈ જવામાં આવે, બે ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ કરાવવાની. મતલબ લોટ્સ ઓફ આપણે ઘણા બધા એના ઉદાહરણો જોયા કે જુદી જુદી રીતે ફ્લક્સમાં ફેરફાર થઈ શકે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે એને રિલેટેડ અમુક દાખલાઓ પણ જોયા, અમુક ક્વેશ્ચન્સ પણ જોયા કે જેમાં ફ્લક્સનો ફેરફાર જ અગત્યની વસ્તુ હતી. તો હવે ગતિકીય વિદ્યુત ચાલક બળ એટલે કે ગતિકીય EMF ઉત્પન્ન થવા માટે પણ આપણે આવી જ કંઈક ઘટના ધ્યાનમાં લઈએ કે જેમાં કોઈ સુવાહક સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે. તો શરૂઆતમાં આપણે એવું ધારી લઈએ છીએ કે નિયમિત અચળ ચુંબકીય ક્ષેત્ર આ બોર્ડના સમતલમાં દાખલ થતી દિશામાં છે B. હવે હું આની અંદર આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બધે રહેલું છે, મેં નમૂના રૂપે એક જ જગ્યાએ ક્રોસ કરીને દેખાડ્યું છે. લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે તમારી બુકમાં જે રીતે આપ્યું છે એમાં આ રીતે એકબીજાને સમાંતર નિશ્ચિત અંતરે ગોઠવાયેલા ક્રોસના નિશાનો વડે પણ આ ચુંબકીય ક્ષેત્ર દર્શાવી શકાય છે. પણ આ સિસ્ટમ પ્રમાણમાં ઈઝી પડે એટલે આપણે ખાલી એટલું જ યાદ રાખીશું કે આ નિયમિત અચળ ચુંબકીય ક્ષેત્ર છે. તો હવે આ અચળ ચુંબકીય ક્ષેત્રની અંદર હું એક યુ આકારની ફ્રેમ વિચારું છું. યુ આકારની સુવાહક ફ્રેમ છે આ, અને આ ફ્રેમની બે સમાંતર ભુજાઓ છે. એક ભુજા આ છે, બીજી ભુજા આ છે. બે સમાંતર ભુજાઓ વચ્ચેનું લંબ અંતર એટલે કે આ અંતર L જેટલું છે. બીજી રીતે કહીએ તો આ લંબાઈ L છે. હવે આપણે આની ઉપર એક સળિયો વિચારીએ છીએ અથવા એક તાર વિચારીએ છીએ જે ગણોએ કે જે અહીંયા બે કડીથી જોડાયેલો છે. કડી એટલા માટે કે ઘર્ષણ રહિત ગતિ કરે છે. તમે કડી ના દોરો તો ચાલે, કંઈ ફરક નથી પડતો. પણ આ સળિયો કે તાર જે કંઈ વિચારો એ સુવાહક છે એટલું યાદ રાખવાનું. સુવાહક તાર કે સળિયો તે આ સુવાહક ફ્રેમ પર ઘર્ષણ રહિત ગતિ કરી શકે છે. ધારો કે એ આ દિશામાં જાય છે અને આ દિશામાં જે સળિયાની ગતિ છે એ ગતિ ઘર્ષણ રહિત ગતિ છે. હવે સળિયાની લંબાઈ L છે અને તમે જે ભાગ વિચાર્યો એની લંબાઈ મતલબ કે અહીંથી અહીં સુધીનું અંતર પહોળાઈ પણ કહી શકો, એ પહોળાઈને આપણે સંજ્ઞા આપી છે x. તો હું જ્યારે બંધગાળા PQRS ની વાત કરું ત્યારે શું બને છે? ધારો કે અહીંયા P છે, અહીંયા Q છે, આ R છે અને આ બિંદુ S છે. તો આપણે એક બંધગાળો વિચાર્યો જે સુવાહક વડે રચાય છે અને એ બંધગાળાને નામ આપ્યું છે PQRS. તો હવે સળિયો જેમ જેમ આમ જશે એમાં ગાળાનું ક્ષેત્રફળ ઘટતું જશે. જો થોડા સમય પછી ધારો કે સળિયો ગતિ કરતો કરતો અહીંયા પહોંચી ગયો, તો હવે જો શરૂઆતમાં ક્ષેત્રફળ આટલું હતું એ હવે ઘટીને આટલું જ થઈ ગયું ખાલી. તો સમય સાથે
આની સાથે આ બંધગાળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે અને ફ્લક્સ બદલાય છે એટલે આપણે જે પ્રેરિત ઈએમએફ માટે ફેરેડેનો નિયમ ભણ્યા હતા એપ્સાઇલોન બરાબર -d phi b by dt એ નિયમ અનુસાર અહીંયા ઈએમએફ પ્રેરિત થાય છે. તો પહેલા તો મેં જે બંધગાળો વિચાર્યો છે હું આ બંધગાળા વિશે વાત કરી રહ્યો છું PQRS વિશે. તો એ બંધગાળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું મળે? PQRS સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ જેને આપણે સંજ્ઞા આપી છે phi b અને સૂત્ર હતું BA. અચ્છા, તમારે BA cos theta લખવું હોય તો પણ લખી શકો છો. cos theta એ B અને A વચ્ચેનો ખૂણો છે. તો B અંદર જતી દિશામાં છે અને આ તમે જે લંબચોરસ ગાળો વિચાર્યો એનો ક્ષેત્રફળ સદિશ પણ અંદર જતી દિશામાં જ હોય. તો cos 0 એટલે 1 થઈ ગયું, બે વચ્ચેનો ખૂણો 0 થયો એટલે લખવાની જરૂરિયાત નથી. પણ કદાચ એવો સવાલ થાય કે ભાઈ phi b બરાબર BA cos theta ના બદલે ખાલી BA કેમ લીધું આપણે? તો આ એનું એક્સપ્લેનેશન છે. તો phi b = BA આવું સૂત્ર છે. આમાં B જેટલું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા આપેલું જ છે, પણ A એટલે શું થયું? આનું ક્ષેત્રફળ, આ ભાગનું PQRS નું. તો PQRS લંબચોરસ છે એટલે એના ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ એટલે કે L ગુણ્યા પહોળાઈ એટલે કે x. આને મેં નંબર આપી દીધો 1. હવે જ્યારે પ્રેરિત EMF અહીંયા ઉત્પન્ન થાય છે ત્યારે ફ્લક્સમાં ફેરફાર થાય છે. તો ફ્લક્સમાં ફેરફાર ખરેખર કયા પ્રકારનો થાય છે? phi b સમય સાથે ઘટે છે, આપણે હમણાં જ સમજ્યા. હવે સૌથી અગત્યની અને સૌથી વધુ સમજવા લાયક બાબત આવે છે આ આખા ટોપિકની, કે અહીંયા જે સમય સાથે ઘટાડો થયો ચુંબકીય ફ્લક્સમાં, એ ઘટાડાના કારણે તમને પ્રેરિત EMF મળ્યું. અને પ્રેરિત EMF નો નિયમ એવો છે, લેન્ઝનો નિયમ, કે પ્રેરિત EMF ની સંજ્ઞા એવી જ હોય કે જેથી તે એમાં જે કંઈ ફેરફાર થાય એનો વિરોધ કરે. મતલબ કે હવે અહીંયા જો ધારો કે મારે પ્રેરિત EMF અથવા પ્રેરિત પ્રવાહ દર્શાવવો હોય તો એવી જ દિશામાં હશે જેથી ફેરફારનો વિરોધ થાય. તો આપણે I ની દિશા અહીંયા દર્શાવી શકીએ. આ બંધગાળામાં જે પ્રેરિત પ્રવાહ વહે છે એની દિશા આ તરફ હશે, I પ્રવાહની દિશા. સવાલ એ છે કે આ દિશા કેમ આવી? જો થોડું ધ્યાનથી સમજવાની બાબત એ છે કે સળિયો ગતિ કરે, અથવા તાર ગતિ કરે, તમે જે અહીંયા વિચાર્યો છે એ સુવાહક તાર કે સળિયો ગતિ કરે ત્યારે ક્ષેત્રફળ ઘટે છે. કારણ ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? Lx. એમાં L તો અચળ જળવાઈ રહે છે પણ x ધીમે ધીમે ઘટતો જાય છે. જો સળિયો જેમ આવે એમ x ઘટશે, જેમ આ દિશામાં આવે એમ x ઘટતો જશે. તો સળિયો ગતિ કરે એટલે ક્ષેત્રફળ A ઘટે. તમે એવું પણ કહી શકો x ઘટે, અથવા A ઘટે એટલે સરવાળે phi b પણ ઘટે છે. તો આના કારણે phi b ઘટે. હવે phi b એટલે ચુંબકીય ફ્લક્સ, જે આફ્ટર ઓલ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો એક જથ્થો છે, નિશ્ચિત જથ્થો. તો ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં છે? અંદર જતી દિશામાં. આપણે અહીંયા દેખાડી, જો સમતલમાં અંદર જતી દિશામાં છે. તો અંદર જતી દિશામાં જે ફ્લક્સ છે એ ઘટે છે. તો અંદર જતી દિશામાં રહેલું ફ્લક્સ ઘટે તો તમારે લેન્ઝના નિયમ મુજબ વિચારો તો એ ઘટાડાનો વિરોધ કરવો જોઈએ. ઘટાડાનો વિરોધ થાય. કયા નિયમ મુજબ? લેન્ઝના નિયમ મુજબ આ ઘટાડાનો વિરોધ થાય છે. હવે ઘટાડાનો વિરોધ થાય છે મતલબ નવું ચુંબકીય ક્ષેત્ર પણ
અંદરની દિશામાં હશે, મતલબ કે પ્રેરિત પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં હશે. આપણે જે સમતલ વિચાર્યું એ સમતલમાં અંદર જતી દિશામાં હશે. અને અંદર જતી દિશા માટે જો તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરો તો પ્રેરિત પ્રવાહની દિશા PQRSP મળે. મતલબ કે આ સમઘડી દિશા. ધારો કે આપણે ભણી ગયા કે ભાઈ પ્રવાહ જે દિશામાં વહે છે એ દિશામાં આંગળીઓ રાખો તો ચુંબકીય ક્ષેત્ર તમે જે દિશામાં અંગૂઠો રાખી શકો એ દિશામાં મળે. મતલબ જો હું આમ આંગળીઓ વીંટળાય એમ રાખું તો ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં મળશે. પણ મારે તો કેવું જોઈએ? અંદર જતી દિશામાં મળે એવું જોઈએ કે જેથી કરીને આ ઘટાડાનો વિરોધ થાય તો જ લેન્ઝનો નિયમ જળવાય. અને એના માટે આ ચુંબકીય ક્ષેત્ર કામનું નથી, એના માટે આ ચુંબકીય ક્ષેત્ર કામનું છે અંદર જતી દિશામાં. મતલબ કે મેં જે પ્રવાહ વિચાર્યો આ દિશામાં PSRQP દિશામાં એના કરતા ઊંધી દિશામાં પ્રેરિત પ્રવાહ હોવો જોઈએ. તો પ્રેરિત પ્રવાહ PQRSP માર્ગે વહે છે. આખી વસ્તુ આ ખાસ સમજવાની છે. તમારી ચોપડીમાં આઈ દેખાડેલો છે પ્રવાહ આ દિશામાં, પણ એ આ દિશામાં કેમ મળે છે એનું કોઈ સ્પેસિફાઈડ એક્સપ્લેનેશન આ ટાઈપનું નથી આપ્યું, જે ખાસ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. એ બાને લેન્ઝનો નિયમ પણ એક વખત રિવાઇઝ થાય છે. અચ્છા, હવે આપણી મૂળ વાત પર આવીએ કે અહીંયા પ્રેરિત EMF કેટલું મળે એના પરથી પ્રેરિત પ્રવાહ શોધવો તો બહુ ઈઝી વસ્તુ છે. તો પ્રેરિત EMF માટે સૂત્ર હતું -d∅b/dt, એટલે કે -d/dt ઓફ phi b ની કિંમત હું અહીંથી લઈ લઉં છું BLX સમીકરણ 1 પરથી. અહીંયા માઇનસ એમનું એમ બી અને એલ તો અચળ જળવાઈ રહે છે. સમજો, બી એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર જે અચળ છે, મેં પહેલા જ કીધું. એલ એટલે આ જે યુ આકારની ફ્રેમ વિચારી છે તમે, એની બે સમાંતર ભુજાઓ વચ્ચેનું અંતર અથવા તાર કે સળિયાની લંબાઈ જે ગણો એ, તો એ પણ અચળ જળવાઈ રહે છે. બદલાય છે શું? સળિયો જેમ આ દિશામાં ગતિ કરશે એમ એક્સ બદલાતો જાય છે. તો -BL અચળ છે એટલે એને બહાર લઈ લીધું, વધ્યું dx/dt. અને dx/dt એટલે સ્થાનમાં થતા ફેરફારનો સમય દર, એવું ધોરણ 11 માં ભણ્યા હતા. તો હવે આના પરથી ફાઇનલી સૂત્ર મળ્યું એપ્સાઇલોન બરાબર -BLV. ઋણ નિશાની અવગણીને પણ લખી શકો. ઋણ નિશાની ફક્ત લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. તો આપણે આને નામ આપ્યું ગતિકીય વિદ્યુતચાલક બળ. રીઝન કે સળિયાની અથવા તારની ગતિના કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થયું. બીજી વસ્તુ, સમીકરણ પરથી પણ જોઈ શકો છો કે V પર આધારિત હોય એવું સમીકરણ મળ્યું એપ્સાઇલોનનું. તો V અહીંયા બહુ અગત્યનો ભાગ ભજવે છે, વેગ. મતલબ કે ગતિના કારણે જે પ્રેરિત EMF ઉત્પન્ન થયું એને આપણે ગતિકીય EMF અથવા ગતિકીય વિદ્યુતચાલક બળ એવું નામ આપ્યું. હવે બીજી એક બહુ અગત્યની બાબત ફરીથી એકવાર તમને ચોપડીમાં બહુ શોર્ટમાં આપી દીધી છે અને બહુ ક્લિયર નથી થાય એવી રીતે આપી. તો આપણે એ બાબત જોઈએ પહેલા તો કે તમે જે આખી ઘટના સમજ્યા પ્રેરિત EMF ઉત્પન્ન થવાની, એ આખી ઘટના લોરેન્ઝ બળ પરથી પણ તમે સમજી શકો છો. તો હવે આપણે લોરેન્ઝ બળના સંદર્ભમાં આખી ચર્ચા કરીએ. પહેલા તો હું થોડું મારે જે જરૂર છે એ જ વસ્તુ અહીંયા રહેવા દઉં છું, બીજું બધું જવા દઉં છું. આપણે એક સુવાહક સળિયો કે તાર વિચાર્યો PQ. આને આપણે નામ આપ્યું હતું P. અને હવે આ તારનો માઇક્રોસ્કોપિક વ્યૂ છે, ધ્યાન રાખજો. એટલે હું આ તાર જાડો કરીને દર્શાવું છું. P અને Q આ એના બે છેડાઓ છે. એકચ્યુઅલી અહીંયા તમે પેલી યુ આકારની ફ્રેમ પણ દોરી શકો હજુ, મતલબ ક્લિયર થાય એના માટે કે ભાઈ આ PQ ખરેખર શું છે. તો PQ ખરેખર સુવાહક તાર કે સળિયો છે, જે મેં હમણાં એક સિંગલ લાઈન વડે દોરેલો હતો, જેની લંબાઈ હતી L.
મતલબ આની લંબાઈ L લીધી આપણે. હવે આ તાર PQ નિયમિત ચુંબકીય ક્ષેત્ર, અચળ ચુંબકીય ક્ષેત્ર જે સમતલમાં અંદર જતી દિશામાં છે એમાં આ દિશામાં v જેટલા વેગથી ગતિ કરે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્યમાં મૂળભૂત રીતે વિદ્યુતભારો તો રહેલા હોય જ. મતલબ કે આ તો સુવાહક સળીઓ છે તો એમાં તો મુક્ત વિદ્યુતભાર રહેલા હોય, ઇલેક્ટ્રોન્સ અને ધન વિદ્યુતભારો. ઇલેક્ટ્રોન્સ ગતિ કરી શકે છે ઇઝીલી. તો આપણે એવું કહી શકીએ કે આની અંદર કુલ વિદ્યુતભાર જે રહેલો છે એ છે Q જેટલો માની લો. તો કુલ વિદ્યુતભાર Q જ્યારે આ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે એની જોડે જોડે એની અંદર રહીને સળિયાની સાથે સાથે ગતિ કરે છે. હવે વિદ્યુતભાર પર લાગતા બળની ચિંતા કરીએ તો આપણે લોરેન્સ બળ એવું નામ આપ્યું હતું એને, અને લોરેન્સ બળનું સૂત્ર હતું F બરાબર Q V ક્રોસ B. જો કે E પ્લસ V ક્રોસ B એવું લખી શકાય, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, ખાલી ચુંબકીય ક્ષેત્ર હાજર છે એટલે મેં એ ઇક્વેશન લીધું. હવે તમે બહુ સિમ્પલ રીતે જોઈ શકો છો કે વેગ આ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં, તો એમની વચ્ચેનો ખૂણો 90 છે. તો આ બળનું મૂલ્ય 90 થયું. સોરી, આ બળનું મૂલ્ય sin 90 લેવાથી sin 90 એટલે 1 થયું, તો QVB જેટલું થયું. ફરીથી એકવાર, V આ દિશામાં છે, B અંદર જતી દિશામાં છે. તો જુઓ આ બંને વચ્ચેનો ખૂણો, આ B ની દિશા છે અને આ V ની દિશા છે. જો આ ખૂણો 90 દેખાય છે, આ V ની દિશા અને આ B અંદર જતી દિશામાં છે, તો બે વચ્ચેનો ખૂણો 90 છે એવું ખબર પડે એના માટે હું આમ હાથ ઉભો કરીને દેખાડું છું. તો ખૂણો 90 છે, તો ખૂણો 90 હોવાથી આનું મૂલ્ય તો સિમ્પલ QVB છે એટલું આપણને ખબર પડી ગઈ. પણ મારે આની દિશા જોઈતી હોય તો શું? સળિયાની અંદર જે ધન વિદ્યુતભાર રહેલો છે Q જેટલો, એના પર લાગતા બળનું મૂલ્ય મને મળી ગયું. પણ ધારો કે હવે મારે આ લોરેન્સ બળની દિશા શોધવી છે, તો પછી હું V અને B બંનેને ઘટકોના સ્વરૂપમાં લખીશ, સદિશ, એકમ સદિશ સહિત લખીશ. તો જોઈ શકો છો કે V ઋણ X દિશામાં છે એટલે મારે લખવું જોઈએ -VI કેરેટ ક્રોસ. અહીંયા એ જ રીતે B કઈ દિશામાં છે? અંદર જતી દિશા ઋણ Z ગણાય એટલે -B K કેરેટ. હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, QVB મેં બહાર લઈ લીધું, I ક્રોસ K આવું મળ્યું. હવે આપણું ચક્કરડું પેલું યાદ કરો સદિશ ગુણાકાર વાળું, તો ખબર પડે છે કે I ક્રોસ K એટલે તો માઇનસ J થાય. જુઓ I J K આવું એક ચક્કરડું તમને ફ્રીક્વન્ટલી મેં દોરીને દેખાડ્યું છે અને વચ્ચે આવું લખતા હતા. મતલબ સમઘડી દિશામાં જાઓ તો I ક્રોસ J બરાબર K, J ક્રોસ K બરાબર I વગેરે વગેરે બધું આપણે જાણીએ જ છીએ. પણ અહીંયા I ક્રોસ K છે ઊંધી દિશામાં ગયા તો જવાબ પ્લસ ના બદલે માઇનસ થઈ જશે અને J કેરેટ આવશે. તો મળ્યું QVB માઇનસ J કેરેટ. મતલબ Q વિદ્યુતભાર પર લાગતું બળ QVB જેટલું તથા ઋણ Y દિશામાં હશે. હવે આનો સિમ્પલ અર્થ એવો થયો કે જેટલા ધન વિદ્યુતભારો હતા સળિયાની અંદર એના પર આ દિશામાં બળ લાગશે, મતલબ ઋણ પર ઉર્ધ્વ દિશામાં લાગશે, તો ઋણ બધા અહીંયા ભેગા થશે. ધ્યાન રાખજો, ગતિ ઋણ વિદ્યુતભારો કરશે. આ તો આપણે સરળતા ખાતર અહીંયા ધન વિદ્યુતભાર લીધો છે, તો ધન વિદ્યુતભારો અહીંયા ભેગા થશે. આપણે યામાક્ષ પદ્ધતિ જે રૈવાજિક રીતે વાપરતા હતા એ જ વાપરી છે. આમ દર્શાવી શકો, અહીંયા દર્શાવી હોય તો X, Y અને Z બહાર આવતી દિશામાં છે. તો તમે એવું કહી શકો કે હવે
આ સળિયો એક બેટરી તરીકે વર્તે છે અને બેટરીનો ઋણ ધ્રુવ અહીંયા છે અને ધન ધ્રુવ અહીંયા છે અને બેટરીનું EMF BLV જેટલું મળે છે. ઋણ સંજ્ઞા અગેન લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે પણ મૂલ્ય BLV જેટલું થયું. તો અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી એમાં હજુ લોરેન્ઝ બળ વડે બળની સમજૂતી આપી કે વિદ્યુતભારોનું સ્થાનાંતર વિદ્યુતભારોની ગતિ કઈ રીતે થાય છે, પણ આપણે હજુ સુધી પ્રેરિત EMF નું જે સૂત્ર છે -BLV એ આના પરથી આ ચર્ચા પરથી મેળવ્યું નથી. તો હવે આપણે એ સૂત્ર મેળવીશું. ધારો કે હું W નું સૂત્ર વાપર્યું તો કાર્ય W નું સૂત્ર હતું FD. આપણે જાણીએ છીએ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય મળે. હવે F નું મૂલ્ય આપણે શોધી કાઢ્યું QVB અને D એટલે જે સ્થાનાંતર થાય છે. તો વિદ્યુતભાર જ્યારે ઋણ વિદ્યુતભાર અહીંથી ગતિ કરીને અહીં પહોંચે ત્યારે અહીંયા ધન વિદ્યુતભાર ખુલ્લો થાય છે. તો ટોટલ સ્થાનાંતર ગણાય L જેટલું. તો મળ્યું QVBL. આ કુલ કાર્ય મળ્યું. પણ EMF ની એક વ્યાખ્યા એવી પણ છે કે EMF એટલે એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય. તો આના પરથી એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય એટલે કે W/Q ની કિંમત શોધીએ તો મળી BLV અને મેં કીધું એમ એકમ ધન વિદ્યુતભાર દીઠ થતું કાર્ય એટલે એપ્સાઇલોન કહેવાય. તો આપણું જે સૂત્ર હતું એપ્સાઇલોન બરાબર BLV એ જ સૂત્ર આપણને ફરીથી મળે છે. તો તમે આ આખી ઘટના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સુવાહકની ગતિ થવાની ઘટના એ તમે આના પરથી પણ સમજી શકો છો. બીજો મુદ્દો એ પણ ક્લિયર થયો કે ધારો કે અત્યાર સુધી તમે જે કોઈ વાત કરીને બંધગાળાની હતી સમજો, પણ ધારો કે બંધગાળો ન હોય, ઇવન આપણે હમણાં જે ટોપિક જોયો એમાં પણ યુ આકારની ફ્રેમ જોઈ અને એમાં જે બંધગાળો રચાતો હતો જેની લંબાઈ L અને પહોળાઈ x હતી એવા બંધગાળાની જ વાત કરી આપણે. પણ જોઈ શકો છો કે જો હું આ રીતે ચર્ચા કરું તો મારે બંધગાળાની તો કોઈ જરૂર જ નથી રહેતી. તો કન્ક્લુઝન એવું થયું કે જે થિયરી તમે અત્યાર સુધી બંધગાળા માટે વાપરતા હતા એ કોઈ પણ સુવાહક માટે વાપરી શકાય છે. તો કોઈ પણ સુવાહકમાં પ્રેરિત EMF ઉત્પન્ન થઈ શકે છે જો એની સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ બદલાય તો. તો હવે આ સળિયો એક બેટરી તરીકે વર્તે છે જેના ઋણ વિદ્યુતભારો બધા અહીંયા અને ધન વિદ્યુતભારો બધા અહીંયા ભેગા થયા છે અને એનું એપ્સાઇલોન બરાબર BLV જેટલું EMF છે. પણ અત્યારે આપણે જે ઘટના જોઈએ એમાં વાહક ગતિમાં છે અને ચુંબકીય ક્ષેત્ર અચળ છે, નિયમિત છે. આનાથી ઊંધું કરીએ મતલબ કે વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર બદલાતું રહેતું હોય તો શું થાય એ મુદ્દો થોડો કોમ્પ્લિકેટેડ છે. એટલે આપણી ચર્ચા હાલ પૂરતી જે છે એનું કન્ક્લુઝન એવું નીકળ્યું કે સુવાહકને જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ગતિ કરાવવામાં આવે ત્યારે તેમાં પ્રેરિત થતું EMF એપ્સાઇલોન બરાબર BLV જેટલું હોય છે. સંજ્ઞા સહિત ગણો તો -BLV જેટલું. તો હવે આપણે સ્વાધ્યાયના બે દાખલાઓ લેવા જઈ રહ્યા છીએ આગળ, 7મો અને 10મો. બંને દાખલાઓ એટલા માટે સિલેક્ટ કરેલા છે કે તમે જે હમણાં સૂત્ર ભણ્યા એપ્સાઇલોન બરાબર BLV ગતિકીય વિદ્યુત ચાલક બળ માટેનું એ અહીંયા વપરાય છે. તો પહેલા દાખલા 7 પર જઈએ. પૂર્વ પશ્ચિમ દિશામાં રહેલ 10 મીટર લાંબો એક સમક્ષિતિજ સળિયો L બરાબર 10 મીટર લાંબો સીધો સમક્ષિતિજ તાર 5 મીટર પર સેકન્ડ ઝડપથી મતલબ કે v આપેલું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક એટલે કે B બરાબર 0.30 × 10⁻⁴ ટેસ્લા ને લંબરૂપે નીચે પડી રહ્યો છે. તેમાં પ્રેરિત EMF નું તાત્ક્ષણિક મૂલ્ય, દિશા અને ઊંચા સ્થિતિમાને રહેલ છેડો શોધો. પહેલું તો પ્રેરિત EMF નું મૂલ્ય શોધવા માટે એપ્સાઇલોન બરાબર આપણે જે સૂત્ર લીધું એ BLV. B આપ્યું છે 0.30 10⁻⁴, L બરાબર 10 અને V બરાબર 5. તો આનું સાદુરૂપ આપવાથી તમને મળશે 1.5 × 10⁻³
વોલ્ટ, જે તમારો પહેલો જવાબ છે. બીજું એવું પૂછ્યું છે કે તેમાં પ્રેરિત EMF ની દિશા શું હશે? તો દિશા દેખીતી વાત છે, આપણે પેલા હમણાં જે સદિશો જોયા એ જ નિયમો પરથી તમે કહી શકો કે એની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ હશે. જે આપણે હમણાં લોરેન્ટ્ઝ બળવાળી થિયરી ભણ્યા એ જ સિસ્ટમથી તમે અહીંયા પણ સદિશો લઈને સાબિત કરી શકો, પણ સાબિતી આપવાની જરૂર નથી. અને ત્રીજું, ઊંચા સ્થિતિમાને રહેલ છેડો, દેખીતી વાત છે પશ્ચિમ તરફનો છેડો જ ઊંચા સ્થિતિમાને રહેલો હશે, કારણ કે વિદ્યુત ભારો એટલે કે ઋણ વિદ્યુત ભારોની ગતિ હંમેશા વધુથી ઓછા સ્થિતિમાન તરફ થાય. તો પશ્ચિમથી પૂર્વ તરફ EMF ની દિશા છે, મતલબ પશ્ચિમ દિશા વધુ સ્થિતિમાને છે, પશ્ચિમ છેડો. તો આ તમારો દાખલો 7 અહીંયા પૂરો. હવે આપણે 10મા દાખલા પર જઈશું. એક જેટ વિમાન 1800 કિલોમીટર પર અવર ઝડપ કિલોમીટર પર અવરમાં આપી છે, પણ આપણે તો મીટર પર સેકન્ડમાં લેવાનો રિવાજ છે. તો મીટર પર સેકન્ડ કરવા માટે આપણે જાણીએ છીએ 5/18 વડે ગુણાવવો પડે. 18 કેન્સલ, જવાબ આવ્યો 500. તો v બરાબર 500 મીટર પર સેકન્ડ. ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ સ્થાને 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી હોય. જો અહીંયા તો તમને સીધે સીધું આપ્યું હતું કે લંબ રૂપે નીચે પડી રહ્યો છે, એટલે તમે ચુંબકીય ક્ષેત્ર સીધે સીધું ગણી શક્યા. પણ અહીંયા એવું આપ્યું છે કે આ પ્લેન જેટ વિમાન પશ્ચિમ તરફ ગતિ કરે છે. મતલબ ધારો કે આ જેટ વિમાન છે, આ એની પાંખો છે જેટ વિમાનની, મતલબ કે આમ આવે છે જેટ વિમાન. હવે વિચારો કે આ જેટ વિમાન પશ્ચિમ તરફ જઈ રહ્યું છે, મતલબ આમ. તો એના વડે કયો ઘટક કપાય છે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક કપાય છે. સમક્ષિતિજ ઘટકની જ દિશામાં છે આ તો કયો ઘટક ફ્લક્સ સંકળાવવા માટે જવાબદાર થયો? શિરોલંબ ઘટક. તો આપણે અહીંયા B બરાબર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શિરોલંબ ઘટકનું સૂત્ર લઈશું, જે હતું BE એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એનો સાઇન ઘટક એટલે કે સાઇન I. હવે BE તમને આપેલું છે 5 × 10⁻⁴ અને સાઇન I માં ડીપ એંગલ આપ્યો છે 30 ડિગ્રી અહીંયા. તો ફાઇનલી B બરાબર મળ્યું sin 30 એટલે 1/2 થાય. તો 1/2 એટલે 2.5 × 10⁻⁴ એવો જવાબ મળશે અહીંયા. આ 1/2 અને 5 ને સાદુરૂપ આપો એટલે 5/2. પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટર છે. L બરાબર 25 મીટર. તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શોધો. પાછું આપણું સૂત્ર એપ્સાઇલોન બરાબર BLV, એમાં B ની કિંમત 2.5 10⁻⁴, L બરાબર 25 મીટર અને V બરાબર 500. તો આને સાદુરૂપ આપો ત્યારે તમને જવાબ મળશે 3.125 વોલ્ટ. તો આપણે અહીંયા બે દાખલાઓ લીધા કે જેમાં એપ્સાઇલોન = BLV સૂત્રનો ઉપયોગ થાય છે. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું ત્યારે ફરીથી એકવાર યાદ કરાવું છું, લાસ્ટ ટાઈમ પણ કીધેલું છે, લેન્ઝનો નિયમ પરફેક્ટલી સમજીને આવડવો જોઈએ. પહેલી વસ્તુ. આજે બીજી એક વસ્તુ એડ થાય છે એમાં કે આપણે સદિશોના ક્રોસ ગુણાકારોના નિયમો બધા યાદ રાખવા. હમણાં જ આપણને અનુભવ થયો કે એની જરૂર પડે છે પેલી સળિયામાં વિદ્યુત ભારો પર લાગતા બળોની દિશા ને એ બધું સમજવા માટે. તો આપણે સદિશ ગુણાકારના નિયમો પણ આવડવા જોઈએ, ખાસ કરીને એકમ સદિશોના ગુણાકાર, ક્રોસ ગુણાકારના જે રિલેશન હતા આઈજેકે વાળું ચકરડું એની વાત છે. આટલું કર્યા પછી ફેરેડેનો નિયમ અને લેન્ઝનો નિયમ બે તો આવડવા જ જોઈએ. અને ફેરેડેનો નિયમ આવડતો હશે તો બહુ ઇઝીલી ગતિકીય વિદ્યુતચાલક બળની આખી ઘટના સમજી શકો છો, કોઈ ઇસ્યુ નથી. હજુ આપણે હવે જે ઉદાહરણ જોવા જઈશું નેક્સ્ટ ટાઈમ, એમાં આપણે એપ્સાઇલોન બરાબર BLV વાળા સૂત્રનો જ એક ખાસ કિસ્સો લઈશું
અને એ સૂત્ર પણ બહુ ફેમસ છે, એઝ અ થિયરી પણ તમને પૂછી શકાય એ ટાઈપનું છે. એટલે હાલ પૂરતું તો આપણે જે અહીંયા આટલે જ અટકીએ છીએ, પણ નેક્સ્ટ ટાઈમ યાદ રાખવાનું છે આપણે કે આપણે ખાસ ગતિકીય EMF વિશેની માહિતી પણ આવડવી જોઈએ. આના પછી હવે જે દાખલાઓ આપણે લેવાના છે ઉદાહરણના, એમાં ગતિકીય EMF નું નોલેજ અને ખાસ કરીને જે તે વિદ્યુતભારો પર કઈ દિશામાં બળ લાગે છે એનું નોલેજ હોય તો સારું રહેશે. હું તો ફરીથી એકવાર એક્સપ્લેનેશન આપીશ જ જ્યારે એ દાખલો કરાવું ત્યારે, પણ ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે આપણને એ એક્સપ્લેનેશનની જરૂર જ ના પડે. ધન વિદ્યુતભારો કઈ દિશામાં બળ લાગે, કઈ દિશામાં ગતિ થાય ઋણની, એ બધું આપણને ખ્યાલ હોય તો એ પ્રિફરેબલ છે.